મનોવિજ્ઞાનની સૌથી રસપ્રદ અને ક્રાંતિકારી વિચારધારા એટલે મનોવિશ્લેષણવાદ, સાયકોએનાલિસિસ. સિગમન્ડ ફ્રોઇડે માનવ મનને સમજવા માટે એક તદ્દન નવો જ દૃષ્ટિકોણ આપ્યો, જે મુખ્યત્વે મનના ઊંડા અને છુપા હિસ્સાઓ પર આધારિત છે. TATHS પરીક્ષા માટે આ સિદ્ધાંતના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે. 1. પ્રણેતા સિગમન્ડ ફ્રોઇડ. સિગમન્ડ ફ્રોઇડ ઓસ્ટ્રિયાના આ ન્યુરોલોજિસ્ટને મનોવિશ્લેષણવાદના પિતા કહેવામાં આવે છે. તેમણે મનોરોગના દર્દીઓનો અભ્યાસ કરીને એ તારણ કાઢ્યું કે આપણું મોટાભાગનું વર્તન આપણા અજાગ્રત મન દ્વારા સંચાલિત હોય છે. 2. મનનું સ્વરૂપ. હિમશિલાનું ઉદાહરણ ધી આઇસબર્ગ મોડેલ. ફ્રોઇડે મનને સમજાવવા માટે સમુદ્રમાં તરતી હિમશિલા આઇસબર્ગનું ઉદાહરણ આપ્યું હતું. 1. જાગ્રત મન કોન્શિયસ માઇન્ડ. આ મનનો માત્ર 10% ભાગ છે, જે આપણને અત્યારે શું થઈ રહ્યું છે તેનું ભાન કરાવે છે. 2. અર્ધજાગ્રત મન પ્રી-કોન્શિયસ. આ એવો ભાગ છે જેમાં માહિતી સંગ્રહિત હોય છે, જેને થોડા પ્રયત્નથી યાદ કરી શકાય છે, દાત, કોઈનો ફોન નંબર. 3. અજાગ્રત મન અનકોન્શિયસ માઇન્ડ. આ મનનો સૌથી મોટો 90% અને છુપો ભાગ છે. ફ્રોઇડના મતે આપણી દમિત ઇચ્છાઓ, ભય અને મૂળભૂત વૃત્તિઓ અહીં દબાયેલી હોય છે. 3. વ્યક્તિત્વની સંરચના આઈડી, ઈગો, સુપર ઈગો. ફ્રોઇડે વ્યક્તિત્વના 3 મુખ્ય ઘટકો દર્શાવ્યા છે. આઈડી, ઈડ, નિમ્ન અહમ. આ જન્મજાત હોય છે અને સુખના સિદ્ધાંત પ્લેઝર પ્રિન્સિપલ પર કાર્ય કરે છે. તેને બધું અત્યારે ને અત્યારે જ જોઈએ છે. ઈગો, ઈગો, અહમ. આ વાસ્તવિકતાના સિદ્ધાંત રિયાલિટી પ્રિન્સિપલ પર કાર્ય કરે છે. તે આઈડીની ઈચ્છાઓ અને દુનિયાના નિયમો વચ્ચે સંતુલન જાળવે છે. સુપર ઈગો, સુપર ઈગો, આદર્શ અહમ. આ નૈતિકતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તે સાચું, ખોટું અને સંસ્કારોનું પ્રતિનિધિ છે. તે વ્યક્તિને આદર્શ બનવા પ્રેરે છે. 4. બચાવ પ્રયુક્તિઓ ડિફેન્સ મેકેનિઝમ્સ. જ્યારે આઈડી અને સુપર ઈગો વચ્ચે સંઘર્ષ થાય અને વ્યક્તિ ચિંતા, એન્ઝાયટી અનુભવે, ત્યારે મન પોતાની જાતને બચાવવા માટે કેટલીક પ્રયુક્તિઓ વાપરે છે. દમન, રિપ્રેશન. દુઃખદ યાદોને અજાગ્રત મનમાં ધકેલી દેવી. ઉદ્વીકરણ, સબ્લિમેશન. નકારાત્મક આવેગોને રચનાત્મક કાર્યમાં વાળવા. પ્રક્ષેપણ, પ્રોજેક્શન. પોતાની ભૂલ બીજા પર ઢોળવી. 5. TATHS પરીક્ષા માટે શૈક્ષણિક વિનિયોગ. બાળકના વર્તન પાછળના કારણો. જો કોઈ બાળક અચાનક આક્રમક બને તો તેની પાછળ કોઈ દમિત ઈચ્છા કે અજાગ્રત કારણ હોઈ શકે છે. માનસિક સ્વાસ્થ્ય. આ સિદ્ધાંત શિક્ષકને વિદ્યાર્થીઓના સંવેગાત્મક વિકાસને સમજવામાં મદદ કરે છે. સર્જનાત્મકતા. ફ્રોઇડ માનતા હતા કે કલા અને સાહિત્ય એ અજાગ્રત મનની અભિવ્યક્તિ છે. TATHS કી પોઇન્ટ્સ. તારણો. મુદ્દો. વિગત. અભ્યાસ પદ્ધતિ. મુક્ત સાહચર્ય, ફ્રી એસોસિએશન અને સ્વપ્ન વિશ્લેષણ. કેન્દ્રબિંદુ. અજાગ્રત મન અને બાલ્યાવસ્થાના અનુભવો. મૂળભૂત વૃત્તિઓ. ઇરોસ જીવનવૃત્તિ અને થેનાટોસ મૃત્યુવૃત્તિ. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. વ્યક્તિત્વના કયા ઘટકને સુખના સિદ્ધાંત પ્લેઝર પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ. આઈડી.